સુરતમાં મહિલા પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું. સુસાઇડ નોટમાં લખ્યું, મારા મોત માટે કોઈ જવાબદાર નથી. મિત્રો, સ્ક્રીન ઉપર દેખાઈ રહી મહિલા જે સુરતમાં રહે છે. સુરતમાં રહેતા મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી હોવાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત એરપોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળો ફાંસો ખાઈને મોતને વહાલ કર્યું છે. મહિલા પોલીસકર્મીએ સુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે, જેમાં તેમણે લખ્યું હતું કે જીવન જીવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હવે જીવવું ગમતું નથી. મારી મોત માટે કોઈ જવાબદાર નથી. સુરત પોલીસે મહિલા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરત એરપોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી શેતલ ચૌધરી તેમના ઘરે કોઈ કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલા પોલીસકર્મીના ઘરેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. મહિલા પોલીસકર્મી છેલ્લા 8 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. મૃતક મહિલાની બહેન, જેણે જણાવ્યું હતું કે હું લાઇબ્રેરીમાંથી વાંચીને જ્યારે ઘરે પરત ફરી ત્યારે મને આ મામલે જાણવા મળ્યું હતું. મારી બહેન કામ પ્રત્યે ઘણી ગંભીર હતી. શેતલ વારંવાર ફોનથી કોઈ સાથે વાત કરતી હતી, પરંતુ છેક તે કોણ છે તેની તેને કોઈ ખાતરી નથી. મહિલા પોલીસનો મૃતદેહ બનાસકાંઠા છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહિલા પોલીસના આપઘાત મામલે સુરત પોલીસે સુસાઇડ નોટ અને ફોન મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, આવી લેટેસ્ટ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.